गुजरात कांग्रेसની કમાન અમિત ચાવડાને સોંપાઈ। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવાયા। તુષાર ચૌધરીને વિધાનસભાના પક્ષના નેતા બનાવ્યા। અમિત ચાવડા પર કોંગ્રેસે ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે। શક્તિસિંહના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું। गुजरातना राजकारण ने लईने वधु एक मोटा समाचार है। कांग्रेसना दिग्गज नेता विक्रम माडम नहीं लड़े चूंटणी। पूर्व सांसद विक्रम माडमनी चूंटणी नहीं लड़वानी जाहेरात। देवभूमि द्वारकाना कांग्रेस प्रमुखना पद ग्रहण समारोहमां निवेदन आप्युं छे। कह्युं छे, हूँ देवभूमि द्वारकामां हवे क्यारेय चूंटणी नहीं लड़ूं। विक्रम माडम बोले ए ज प्रतिज्ञा, बीजुं कहेवानी जरूर नथी। जनताए पोतानी लड़ाई जाते लड़वानी होय छे तेवुं पण जणाव्युं। मारे जे समझवुं होय समझो, जनताने जे समझवुं होय। हूँ देवभूमि द्वारकानी अंदर हवे चूंटणी करवानो नथी। फरीने तमारा मीडियाना अने विक्रम माडम बोले ए ज प्रतिज्ञा छे। विक्रम माडमने बीजी प्रतिज्ञानी जरूर नथी लड़वानो तो नथी लड़वानो। जनताए पोतानी लड़ाई पोते लड़वी जोईए। दर वखते कोक आवीने लड़ी देशे, क्यां लगी कोक लड़ी देशे। कोड़ी ठाकोर समाजे करेली मांगने ऋषि भारती बापुए समर्थन आप्युं छे। गुजरात स्थापना बाद कोड़ी समाज साथे अन्याय। અત્યાર સુધી ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે। ઓબીસી સમાજના વ્યક્તિને કોઈ ઊંચું પદ મળ્યું નથી। ગુજરાતમાં કોળી સમાજના 40% વસ્તી છે, ત્યારે માંગ માત્ર જયેશ ઠાકોરની નહીં પણ સમગ્ર કોળી સમાજની છે। માધવસિંહ સોલંકી સાહેબ ગુજરાતમાં સીએમ બન્યા અને ત્યાર પછી એક પણ સીએમ ઓબીસીમાં નથી બન્યા, તો 54%નું પ્રતિનિધિત્વ અને એમાંથી સૌથી મોટું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી ઠાકોર સમાજનું રહ્યું છે। ત્યારે હું તો એમ કહું છું કે જે તે પાર્ટી આ સમાજ વિશે આટલું બધું વોટિંગ કરે છે, તો એને સામે વિકાસની વાતો આપણે કરતા હોય તો આ સમાજને પણ સારી પોસ્ટ કે સારા ખાતાઓ પણ મળવા જોઈએ। કારણ કે હવેનો જે યુવા વર્ગ છે અંદરથી જાગી ગયો છે અને આ સમાજમાં લગભગ 1.25 કરોડ જેટલા યુવા વર્ગ છે। અને એની આ માત્ર એક જયેશ ઠાકોરની માગણી નથી, પરંતુ સમસ્ત કોળી ઠાકોર સમાજના જે યુવાન ભાઈ બહેનો છે બધાની માગણી છે। અને હું તો એમ કહું કે એ માગણીને ધ્યાનમાં રાખીને જે તે પાર્ટીએ ધ્યાનમાં એને પ્રાયોરિટી આપવી જોઈએ। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ બાઉન્સરના ભરોસે। એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના ગંભીર આરોપ। અધિકારીઓ વીઆઈપી કલ્ચર માટે બાઉન્સરો રાખે છે। 10 વર્ષમાં એએમસીએ બાઉન્સર પાછળ 244 કરોડનો ખર્ચ કર્યો। માનીતી બાર એજન્સીના 1800થી વધુ બાઉન્સરો। અધિકારીઓનું કામકાજ અને પ્રજાના કામ કરવા, પ્રજાના આક્રોશ સામે બચવા બાઉન્સરોની જરૂર કેમ પડી તેવું પણ જણાવ્યું। જનતા સાથે દુર્વ્યવહાર કરવો એક આદત બની છે। 2015-16 से लेकर 2024-25 की बात की जाए तो इन बाउंसरों की कंपनियों को जो प्रजा के टैक्स के पैसे थे, जहां पर गटर, पानी और सड़कों का निर्माण करना था, लेकिन उन अधिकारियों ने अपनी सिक्योरिटी के लिए जनता के टैक्स के पैसों का 244 करोड़ रुपए की मातबर रकम सिर्फ बाउंसरों की कंपनियों को चुकाने का काम किया है। कांग्रेस पार्टी ये मांग करती है कि बाउंसर प्रथा को जल्द से जल्द अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन से हटाया जाए। ये जो कचहरी है वो जनता के सेवा के लिए बनाई गई है, जनता को सुविधा देने के लिए बनाई गई है, लेकिन यहाँ पर जैसे ही अधिकारी अपनी जॉब लेते हैं, जॉब करने आते हैं, यहाँ पर उन्हें वीवीआईपी का एक बहुत बड़ा, एक तरफ तो भारतीय जनता पार्टी का कहना है कि वीवीआईपी मूवमेंट्स खत्म होने चाहिए, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कुछ विपरीत कार्य करता है। ગાંધીનગરમાં બીએમડબલ્યુ કાર વડે અકસ્માત કરનાર ઝડપાયો છે। અડાલજ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે। આરોપી મૂળ રાજકોટનો હોવાનું સામે આવ્યું છે। બીએમડબલ્યુ કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું। રાજકોટથી ગાંધીનગર પરિવારના સભ્યોને મળવા માટે આવ્યો હતો અને કાર ચાલક વત્સલ કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ વહેલી સવારે ઉવરસદ પાસે આવેલ TP9 સ્કીમમાં એક વાહન એક્સિડન્ટ થયું છે અને વાહન એક્સિડન્ટની અંદર એક સિનિયર સિટીઝન મુકુલરાજ મોહન નામના વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે। મુકુલરાજ મોહન છે એ લગભગ સવારે 7:15 વાગે પોતાના ઘરેથી દૂધ લેવા માટે એક્ટિવા લઈને નીકળેલા અને એ વખતે એક બ્લેક કલરની BMW કાર
આવતા એને ટક્કર મારતા ત્યાં સ્થળ ઉપર જ આ મુકુંદરાનું મૃત્યુ થયું છે. અને આ વખતે BMW કાર અને જે કાર ચલાવતો હતો તે વત્સલ દીપકભાઈ કારિયાને પકડી પાડેલ છે અને હાલ તપાસ ચાલુ છે. વત્સલ કારિયા છે તે મૂળ રાજકોટના વતની છે અને અત્યારે પોતાના સસરાના ઘરે આવેલા હતા અને એ વહેલી સવારે નીકળતા આ બનાવ બનેલ છે. હાલ ગાડીમાં કોઈ નંબર નથી અને 5 દિવસ પહેલાં જ આ BMW કાર ખરીદ કરેલ હોવાનું જાણવા મળેલ છે. તેથી હજી તેને RTO તરફથી નંબર મળેલ નથી. તો આ તરફ ભાવનગરમાં પણ રફતારના રાક્ષકે એક નિર્દોષનો જીવ લીધો. કાળિયાબીડ વિસ્તારમાં બેફામ કાર ચાલકનો આતંક. બેફામ કારની ટક્કરથી એકનું મોત થઈ ગયું છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. રાહદારી ભાર્ગવ ભટ્ટીનું અકસ્માતમાં મોત નીપજ્યું. બેફામ કાર ચાલકે 4 થી વધુ વાહનોને પણ ટક્કર મારી. અકસ્માત બાદ પોલીસ સમક્ષ હાજર થયો કાર ચાલક. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને આખરે આવી સદબુદ્ધિ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મનપાના સત્તાધીશોનો મોટો નિર્ણય. રેડક્રોસ ગ્રાઉન્ડમાં રહેલી રાઇડ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. 24 કલાકમાં જ ગ્રાઉન્ડ ખાલી કરવા મનપાએ મૌખિક જાણ કરી. રાજકોટ મનપાની વિજિલન્સની ટીમે રેડક્રોસ ગ્રાઉન્ડ પહોંચી હતી અને રાજકોટના રેડક્રોસ ગ્રાઉન્ડમાં મનપાએ રાઇડ્સ મૂકી રાખી હતી. મનપાએ રેડક્રોસ ગ્રાઉન્ડ બહાર વિવાદિત બોર્ડ લગાવ્યું હતું. દુર્ઘટના માટે મનપાની કોઈ જવાબદારી નહીં તેવું બોર્ડ લગાવ્યું. રાજકોટમાં લોકમેળાને લઈને કલેક્ટરનું નિવેદન. રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી. સ્ટોલ ધારકોએ ફોર્મ ઉપાડ્યા છે. નાની ચકરડીઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. લોકમેળાને લઈને પ્લાન B તૈયાર કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું છે. 10 દિવસમાં લોકમેળો યોજાઈ શકે તેવું આયોજન કરવામાં આવશે. ટેન્ડરની પ્રક્રિયા તમામ ઓલરેડી ચાલુ છે. જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે. બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહ્યું છે. નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે. મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે. ફોર્મ જમા નથી કરાવ્યા. મોટાભાગે તમામ પાસે ફોર્મ છે. હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે. અત્યારે પણ ઉપર છે. મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મનપા એક્શન મોડમાં. વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થતા રોડનું કામ શરૂ કરાયું. ઝોન વાઇઝ ખાડા પૂરવાનું કામ ચાલુ છે. 3 ગેરંટીવાળા રસ્તા ધોવાઈ ગયા. 2 એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. બંને એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બંને કંપનીઓને ફરી રોડ બનાવવા આદેશ આપવામાં આવ્યા. 850 મીટરના રસ્તા એવા જોવા મળ્યા કે જેની અંદર એ લાયબિલિટી પીરિયડમાં હતા અને છતાં તૂટ્યા છે રસ્તા. એટલે આ બાબતમાં આઈડેન્ટિફાઈ કરતા અમને 2 એજન્સી મળી. ટોટલ 3 રસ્તાઓ જેની અંદર 850 મીટરના રસ્તા ખરાબ થયા. એમાંથી એક એજન્સી દ્વારા 2 રસ્તાઓ બનેલા છે અને બીજી એક એજન્સી છે એનો નાનો થોડો છે. આ બંને એજન્સીને અમે એને નોટિસ આપી અને રોડ રસ્તા રિપેર તાત્કાલિક એટલે કે એમની જે લાયબિલિટી છે તો એ પ્રમાણે એને તાત્કાલિક બનાવવાની પણ સૂચના આપી અને અમે એમની સામેની જે એક્શન અમારા એઝ પર ટેન્ડર પ્રોટોકોલ જે કંઈ લેવાની થશે એ પણ એની અંદરના લઈશું. સાથે અમે હવે 49 કિલોમીટર્સ અમે બીજા એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર આપણે રોડની અંદર ડિટેલ કામ આગળ થતું રહેવું જોઈએ. એને પણ અમે ફેઝ વાઇઝ થોડું અમે વર્કઆઉટ કર્યું. ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. 4500 થી વધુ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોવિઝન સનદ આપવા નિર્ણય. LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝન સનદ ન મળતા અરજી કરાઈ હતી. વર્ષોથી અટકેલી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હજારો કાયદા શાખાના વિદ્યાર્થીઓને પ્રોવિઝન સનદ મળશે. સુરતમાં લૂંટ વિથ મર્ડર કેસમાં 4 પૈકી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ 1 આરોપી ઘટના સ્થળે જ ઝડપાઈ ગયો હતો. સમગ્ર મામલે અત્યાર સુધી કુલ 3 આરોપી ઝડપાયા છે. જ્વેલર્સ પેઢીમાં ફાયરિંગ કરી લૂંટ અને હત્યા નિપજાવી હતી. ગુનાને અંજામ આપી આરોપીઓ બિહાર ભાગી છૂટ્યા હતા. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે.
ચંડાઈમાં પ્રજાના રૂપિયાનું પાણી થયું છે. જામનગર જિલ્લામાં તંત્રની મૂર્ખામીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. પીજીવીસીએલના વીજ પોલ વચ્ચેથી સીસી રોડ બનાવ્યો. નગરપાલિકા કહે છે કે વીજ પોલ હટાવવા અમે તંત્રને રજૂઆત કરી અને રજૂઆત બાદ પણ પોલ ન હટાવતા સીસી રોડ બનાવ્યો. અમે 2 વખત વીજ કંપનીને લેખિતમાં જાણ કરી તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. હજુ રોડના બીજા ફેઝનું કામ બાકી છે. નગરપાલિકા સાથે સંકલન થઈ ગયું. જલ્દીથી પોલ હટી જશે તેવું વીજ કંપનીએ જણાવ્યું. જે રોડની કામગીરી ચાલુ હતી એમાં વચ્ચે જે પીજીવીસીએલના પોલ આવે છે એ બાબતે પીજીવીસીએલને અગાઉ 2 વાર લેખિતમાં રજૂઆત કરેલ છે. અત્યારે આપણે પીસીસીની કામગીરી ત્યાં પૂર્ણ કરેલ છે અને બેરિંગ કોટની હજી બાકી રાખેલ છે. જેટલું બને એટલું જલ્દી પોલ હટે પછી ફાઇનલ રોડની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે. હા, 2 વાર નગરપાલિકાએ જાણ કરેલી. નગર પંચાયત દ્વારા જે આ રોડ બનાવવામાં આવે છે એની અંદર રોડ વચ્ચે થાંભલો છે કે એ નગર પંચાયતે પીજીવીસીએલને લેટર પણ લખેલો છે કે આ થાંભલો અહીંયા રોડ વચ્ચેથી દૂર કરવા માટે, છતાંય કોન્ટ્રાક્ટરે આ થાંભલો દૂર કર્યા પહેલા જ રોડ બનાવી નાખ્યો છે કે આ બુદ્ધિનું પ્રદર્શન છે. તો શું તમને એવું લાગે છે કે થાંભલાના હિસાબે અકસ્માત સર્જાય? 100% આ થાંભલાના હિસાબે કોઈ પણ જાનહાની થાય, કોઈ પણ માણસો અવર જવર કરતા હોય તો એને લાગે કે કોઈ પણ નુકસાની થાય તો આનો જવાબદાર કોણ? ધ્રોલ પીજીવીસીએલની કચેરીને જાણ કરી અને નગરપાલિકાનો સંપર્ક કરેલ છે અને એમની સાથે મળી સાઇટ ઉપર જઈ અને જોતા બંને કચેરીઓ જે ધ્રોલની છે બંનેની લાઈન ત્યાં રસ્તો બનાવવાની કામગીરીમાં અડચણરૂપ હોય એવું જણાતા એમને આ બાબતથી વાકેફ કરેલ છે અને અત્યારે તાત્કાલિક રસ્તાની કામગીરીમાં કોઈ બાધા ન આવે અને બીજો કોઈ અકસ્માત ન થાય એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પહેલાં આ લાઈન છે એને શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. જામનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ. જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 500થી વધુ શિક્ષકોની ઘટ છે. વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ 300થી વધુ ઓરડાઓની પણ તંગી છે. 300થી વધુ જ્ઞાન સહાયકો હોવાનો શિક્ષણ વિભાગનો દાવો છે. જ્ઞાન સહાયકો હાલ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. રેગ્યુલર ભરતી થતા શિક્ષકોની ઘટ દૂર થશે. પ્રક્રિયા જે છે ભરતીની એ રાજ્ય કક્ષાએ ચાલી રહી છે અને ખૂબ જ ટૂંક જ સમયમાં ધોરણ 1 થી 5ની ભરતી થવા જઈ રહી છે અને ત્યાર પછી ધોરણ 6 થી 8ની ભરતી થશે. હાલ જ્ઞાન સહાયકો પણ અંદાજિત 350 જેટલા હાલ જામનગર જિલ્લામાં કાર્ય કરી રહ્યા છે અને સરસ મજાનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો અંદાજિત 500 જેટલા શિક્ષકોની ધોરણ 1 થી 5 અને 6 થી 8માં ઘટ ગણી શકાય. સમગ્ર જામનગર જિલ્લામાં રૂમની જો ઘટની વાત કરીએ તો અંદાજિત 300 જેટલા રૂમ બાબતે આપણે હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ, જેમાંથી 205 જેટલા ઓરડાઓ જે છે એનું આપણને મંજૂરી પણ સમગ્ર શિક્ષા દ્વારા મળેલી છે અને અન્યની પણ ટૂંક સમયમાં મળી જશે. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર કરણ બારોટની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાઓને નેતૃત્વ આપવાના લક્ષ્યાંક સાથે નિયુક્તિ કરાઈ. બોટાદના તુરખા રોડ પરથી 10 ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અત્યંત બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. નાગલ પર હળદડ તુરખા ઢાંકડિયા ગામને જોડતો આ રસ્તો છે જે બિસ્માર હાલતમાં છે. માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા જતા ખેડૂતો પણ પરેશાન થાય છે. બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. રસ્તો મંજૂર થયો હોવાનું કાર્યપાલક ઇજનેરનું રટણ છે. જણાવ્યું છે કે ચોમાસાની સિઝન હોવાને કારણે કામ થયું નથી. ચોમાસા બાદ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ રસ્તામાં એવા ખાડા પડ્યા છે કે નહીં, માન ગાડી હાલે, મોટા જબરા ખાડા જ પડી ગયા છે. આગળ પુલે તૂટી ગયો છે, કોઈ વસ્તુ સરખી રીતે ગાડી હાલતી નથી અને અકસ્માત થવાનો બહુ સંભવ છે. શું માંગ છે તમારી? આ રોડ જલ્દી જામ બને એમ જલ્દી રિપેર થાય અને પક્કો રોડ થાય એવી માંગ છે. બહુ ખરાબ છે, હાંકડા છે, આમાં વાહન આવે તો એકાબીજાને ઊભું રહી જવું પડે. એવો તરવાની બહુ સાઈડમાં લેવાનું બહુ પોઝિશન ખરાબ.
કેટલા ગામને જોડતો રસ્તો છે? 5-6 ઢાકણિયા છે, નાગલપર છે, તુરખા રોડ છે, ખાખુઈ છે, પછી આગળ જે ગામડા હોય અહીંથી જવાય છે બોટાદ વાળો રસ્તો કહેવાય. બોટાદ તુરખા રોડથી નાગલપરનો આડો માર્ગ બોલાય છે, બરાબર. અહીંયા હળદર આવે, પાળિયાદ જવાય, તુરખા જવાય, એ રોડ ઉપર થઈને ઢાકણિયા જવાય, ખાખુઈ જવાય, નાગલપર જવાય, અને નાગલપરથી આગળ બીજા ગામડા જે લગતા હોય અહીંયા તો હલાય જ, બરાબર. એટલે આ રસ્તો અત્યારે હાલમાં ખરાબ બહુ છે અને રિપેરિંગ કરવાની જરૂરિયાત છે. હા, એ હળદરથી નાગલપર રસ્તો છે, રીસરફેસમાં મંજૂર થયેલો છે અને એમાં સીડી વર્ક બધું થઈ ગયું છે, ખાલી ડામર વર્ક બાકી છે. એ ચોમાસું જાય અથવા કે કોરાટું પડે ને તો ડામર કરવાનો જ છે. રાજકોટના ધોરાજી નજીક ભાદર નદી પરનો પુલ ખખડધજ બન્યો છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો આ પુલ બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા પુલને અચાનક વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર પુલ પર માટી નાખીને બંધ કરાયો. જામનગરથી જૂનાગઢ માટે વાહન ચાલકો આ પુલનો ઉપયોગ કરે છે. અચાનક પુલ બંધ કરી દેવાતા વાહન ચાલકો અટવાયા. તંત્રએ તાત્કાલિક માટી દૂર કરી અને રસ્તો શરૂ કર્યો. આ પુલ ઉપર આ લોકોએ આજ સવારથી પુલ બંધ કરી દીધો હતો કે એ લોકોએ એવું કીધું કે ભાઈ આ રોડ આ પુલને સમારકામ કરવાનું છે. તો અમે પુલ લોકો હજારો લોકો અવર જવર કરતા હોય. જામનગરથી જુનાગઢથી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ એવું છે, પણ આ સમારકામ કરવું હોય તો એને 5 દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે. જૂનાગઢ મનપા દ્વારા રોડ રસ્તા બનાવવા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પણ જૂના રોડ તો ઠીક, પણ હવે નવા બનેલ રોડ તૂટતા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આની ગંભીર નોંધ લઈ નબળું કામ કરતા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવાનો આદેશ કરતા મનપા દ્વારા 5 જેટલા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો અમલવારી થાય, નોટિસની સાચા અર્થમાં પ્રક્રિયા થાય એ ઈચ્છનીય છે. કારણ કે ભૂતકાળમાં ઘણી બધી નોટિસો આવી આપેલી નોટિસો માત્ર તોડ થયા છે. સ્પષ્ટ એટલા માટે કહેવું પડે છે કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંમેશા તોડ જ થાય છે, અને એ તોડ થાય છે માટે જ માનનીય મુખ્યમંત્રી શ્રીએ કડક સૂચનામાં જુનાગઢનું નામ લેવું પડે. ત્યાં સુધી જો અહીંના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ ન સમજી શકે તો ખૂબ દુઃખની વાત છે. અધિકારીની વારંવાર બદલી થવાને કારણે કામ પૂરા થતા નથી, પૂરતો સ્ટાફ નથી. આને કારણે જુનાગઢ મ્યુનિસિપાલિટીમાં એક વખત રોડ થયો, ફરીવાર તૂટ્યા, ફરીવાર બનાવ્યા. ગેરંટી પીરિયડમાં પણ આ રસ્તાઓ તૂટતા આવ્યા છે, કામ થતા આવ્યા છે. અને ફરીવાર અણઆવડતને કારણે નવા લોકો છે, એ નવા લોકોને પૂરતો ટ્રેનિંગ નથી આપવાનો, એને કારણે રસ્તાઓ તૂટે છે, લોકોની હાડમારી વધારે છે. અત્યારે ચોમાસામાં ભયંકર હાડમારી થાય એ પહેલાં વચ્ચેના પીરિયડમાં જ્યારે વરાપ છે ત્યારે રસ્તાઓ સંપૂર્ણપણે સારા રસ્તા થાય. આ રોડમાં હાલ ચોમાસાની ઋતુને લઈને ક્યાંક ને ક્યાંક ડેમેજ જોવા મળે છે. આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં હોય. જે કોઈ એજન્સીએ આ રોડનું કામ કરવામાં, જે કોઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીને 7 દિવસની અંદર આ તમામ રોડ એ રીસરફેસ કરવા માટેની નોટિસ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે. કુલ 5 એજન્સીઓએ ભૂતકાળમાં મહાનગરપાલિકા હેઠળ પેવર રોડના કામ કરેલ હતા. આ રોડ હાલ ગેરંટી પીરિયડમાં હોય. આ તમામ 5 એજન્સીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી. સુરત ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્રના આંખ આડા કાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વડોલી નજીક કીમ નદી પરના 70 વર્ષનો આ બ્રિજ છે અને અત્યારે અત્યંત જર્જરિત બન્યો છે. બ્રિજ પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. બ્રિજ નીચે સ્લેબના લટકતા પોપડા અને સળિયા પણ દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ લેખિતમાં અરજી આપીને તંત્રનું ધ્યાન દોર્યું છે. આ પણ કીમ નદી પર આવેલો બ્રિજ પણ સુરત અને ભરૂચને જોડતો છે અને તેને નીચે પોપડા ઉખડી ગયા છે, સળિયા બી દેખાય છે. જો કે એને 70 વર્ષ પૂરા થયા છે તો એનું ફિટનેસની ચકાસણી થવી જોઈએ, નહીં તો પછી ગંભીરા જેવી પરિસ્થિતિ આવે અને નિર્દોષ જીવ માર્યો જાય. એ માટે હું તકેદારીપૂર્વક આ હકીકત જણાવું છું. આ બ્રિજ કીમ નદી પર હાંસોટ અને ઓલપાને
મતલબ કે સુરત જિલ્લાને અને ભરૂચ જિલ્લાને જોડતો બ્રિજ છે. અહીંથી ઘણા વાહનો પસાર થાય છે. આપણે જોયું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના જે થઈ છે તેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો એવી જ પરિસ્થિતિ આ બ્રિજ પર નહીં બને એ માટે હું તંત્રને વિનંતી કરું છું કે તેઓ આની પર આવીને ચકાસણી કરે અને આ જર્જરિત બ્રિજનું સમારકામ કરે એવી મારી અપીલ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તાપીનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા સૂચના અપાઈ. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ કરાયું. કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરાયું. આરએનબી સ્ટેટના અધિકારીઓ પણ નિરીક્ષણમાં જોડાયા. વાલોડના વાલ્મીકી નદી પરના આવેલા બ્રિજની સ્થળ તપાસ કરી મોટાભાગના રોડ અને બ્રિજ સારી સ્થિતિમાં હોવાનું કલેક્ટરે જણાવ્યું. વાલ્મીકી બ્રિજ વાલોડ તાલુકાની વાલ્મીકી નદી ઉપર આવેલો એક મેજર બ્રિજ છે. 2021માં એનો કન્સ્ટ્રક્શન થયું. વિઝ્યુઅલ ચકાસણી દરમિયાન જે બ્રિજ છે એ સારી હાલતમાં મળ્યા. એના સિવાય તાપી જિલ્લાના જેટલા પણ મેજર અને માઇનર બ્રિજીસ છે તમામની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જે પહેલા ફેઝમાં કરવાનું હતું એની કામગીરી આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, નગરપાલિકા અને નેશનલ હાઈવે દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. જે લોડ ટેસ્ટિંગ અને અન્ય કામગીરી છે જે અમુક બ્રિજીસમાં કરવાની છે એ પણ આગામી 3-4 દિવસમાં પૂરી કરવામાં આવશે. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રણોલી બ્રિજ બંધ થયો છે. 2023માં બનેલો રણોલી બ્રિજ માત્ર 2 વર્ષમાં જ જર્જરિત બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં નબળી કામગીરીનો પર્દાફાશ થયો છે. માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા છે. તંત્રએ ભારે વાહન માટે રણોલી બ્રિજ તાત્કાલિક બંધ કર્યો છે. રણોલીથી નંદેસરી જીઆઈડીસી જતા વાહનોને ડાયવર્ટ કરાયા. ગંભીરાનો થયો એટલે એની સામે આ બંધ કરી દીધો. અત્યારે બી કોઈ ચેક કરે તો એમાં રિપોર્ટમાં આવે કે કોઈ તકલીફ નહીં આ બ્રિજને, જઈ શકે છે. પણ અમારી હજારો ગાડીઓ અહીંથી જાય છે, આવે છે. અમારે અત્યારે 5-5 કલાક અમારા ડ્રાઈવરો નોકરી છોડીને જતા રહે છે આને લીધે કે ભાઈ હવે મારે નોકરી નથી કરવી. કોઈ કશું ના થાય, કશું થયું નહીં અને ચેક કરવો જોઈએ સાહેબ. નવો બનેલો છે. લાગે છે અધિકારીઓ અણગઢ વહીવટ છે અને આ બે જર્જરી પોપડા બી ઉખડી જાય છે. કામ એટલું બખ્તર થયેલું છે કે આમ ચાલે જ છે બ્રિજ. નુકસાન એટલું બધું નહીં પણ બસ બધા તૂટે, પેલો ગંભીરા તૂટે એટલે આ બી બંધ કરી દીધો. ચોક્કસથી હલકી ગુણવત્તાનું કામ સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે કારણ કે 2023ના વર્ષે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ સમયે ખૂબ જ મોટો જલસો કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ આરએનબી વિભાગના અધિકારીઓ પોતે હાજર રહ્યા હતા અને આ અધિકારીઓને બધા જ લોકો જ્યારે હાજર હોય, લોકાર્પણ થયું હોય એના પછી આજે નજીવા વર્ષોમાં અત્યારે આ ગંભીરા બ્રિજની ઘટના બની હોય અને ગંભીરા બ્રિજની ઘટના પછી ગુજરાત રાજ્યમાં તમામ વર્ષો વીતી ગયેલા બ્રિજો બંધ કરવામાં આવ્યા છે બારદારી વાહનો માટે. પરંતુ આ એકમાત્ર એવો બ્રિજ હશે કે જેને હજુ 2-2.5-3 વર્ષ થયા છે એને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે બારદારી વાહન માટે. એટલા માટે આ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર જ આ બ્રિજને જર્જરિત હાલતમાં ઘોષિત કરી દેવામાં આવ્યો અને હાલમાં આપ જોઈ રહ્યા છો કે બારદારી વાહનો માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એની પાછળનું ચોક્કસથી કારણ આપણે સમજી શકીએ છીએ કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. કેમ કે જ્યારે પણ ટેન્ડરિંગ થતું હોય ત્યારે સરકારશ્રી અને આરએનબી ડિપાર્ટમેન્ટના વિભાગના જે લોકો હોય છે આ લોકોની વચ્ચે એક મિટિંગ થતી હોય છે, ટેન્ડરિંગની પ્રક્રિયા થતી હોય છે. એની અંદર શરતો હોય છે ચોક્કસ કે ભાઈ આ બ્રિજ કેટલા વખત સુધી ટકશે. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ભૂવો પડ્યો. ઘોડાસરમાં આવેલા સ્મૃતિ મંદિર પાસે ભૂવો પડ્યો. થોડાક દિવસ પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જમીન નીચે પોલાણ હોવાથી ભૂવો પડ્યાનું અનુમાન છે. બેદરકારીપૂર્વક કામગીરી થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વાપી બલીઠા કોળીવાડ ખાતે જિલ્લા એલસીબીની રેડ દરમિયાન ગેરકાયદે સટ્ટા બેટિંગના રેકેટ ઝડપાયું છે. ઓનલાઈન જુગારના નેટવર્કનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે જુગાર રમતા 21 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે 6,42,000નો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વાપીથી ચાલતું ઓનલાઈન જુગાર બેટિંગનું રેકેટ ઝડપાયું. પાલીતાણામાં સગીર યુવકને મારતો વિડીયો વાયરલ થયો છે. યુવકને કેટલાક લોકો મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
વિડીયો પાલીતાણાના જામવાડી ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અત્યારે અનુમાન છે. ભોગ બનનાર યુવક સગીર હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી. કચ્છના અબડાસામાં નુવોકો સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની દાદાગીરી. સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 34 લોકોને છૂટા કરાયા. 10 વર્ષની ફરજ બજાવતા લોકોને કોઈપણ નોટિસ વગર છૂટા કરી દેવાયા. મનસ્વીપણે છૂટા કરી તેઓની આજીવિકા છીનવી લીધી છે. ભુજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. સુખદ નિવેડો નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આટલા ટાઈમથી 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી આ એબીજી પ્લાન્ટ હતો, જે આજના 3-4 મહિના પહેલા નુવોકો બેઝ નિરમા કંપનીએ ટેક ઓવર કરેલો છે. તો ત્યાંના સ્થાનિક લોકો આજે લાસ્ટ 3 મહિનાથી ત્યાં જોબ કરતા હતા ને આજ પરમદિત એટલે 2 દિવસ પહેલા તે રાતના 12 વાગે એવું એમનું ઉપરથી ડિસિઝન આવ્યું કે કોઈ ત્યાંના સ્થાનિક લોકોને જોબ નથી કરવા દેવા. તો અમારું એટલું જાણવું છે કે કંપની અમને જણાવે કે શું કામ આ જે 34 જણા છે તેને કાઢવામાં આવે છે. પ્લાન્ટ આજથી 10 વર્ષથી આ લોકો સાચવેલો છે. ઓન રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં પણ 2-3 ફરિયાદ આપણે કરેલી છે કે જે ચોરી કરતા હતા એ લોકોનું ચોખ્ખું ત્યાં જાણ કરવામાં આવેલી છે. 3 મહિનાથી નોવોકો ગ્રુપ અબડાસામાં પગ પેસરો કરે છે. નવી રોજીરોટીનો કોઈ વિકલ્પ નથી, પણ જૂની રોજીરોટી પણ છીનવા અમારા પાસે બેઠા છે. અમારા ટોટલ 34 પરિવાર રસ્તા ઉપર આવી ગયા છે. અમે કોઈ પણ પગલું ભરશી 34 પરિવારમાંથી કોઈ પણ માનસિક થાકી ગયા છીએ. અમે કોઈ પણ પગલું ભરશી એ સરકાર, ગુજરાત સરકાર અને આ તંત્ર અને નોવોકો ગ્રુપ જવાબદાર રહે છે. અને નોવોકો ગ્રુપમાં રાઘવેન્દ્ર રાવ, રીતેશ દેસાઈ ઓપરેટર હેડ છે એમના, અને બલવીર ધા. મારા 34 પરિવારમાંથી કોઈને પણ કંઈ થશે તો હું સંપૂર્ણ એમને જવાબદાર ગણીશ. અને અમે આગળ જતા ગાંધીજીના માર્ગે જશી, જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે જશી, છેલ્લે સુધી મરણિયા પ્રયાસ કરશી અમે. અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુંબજનો કળશ ચોરીનો મામલો સામે આવ્યો છે. કળશ ચોરીના મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુંબજમાં સોનાનો કળશ માનીને ચોરી કરી હતી. આરોપીઓએ ચોરી કરેલ કળશ પિત્તળ ધાતુનો બનેલો હતો. આરોપીઓએ 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચી તોડી પાડ્યો હતો. પિત્તળના કળશ ઉપર નકાશી કામ કરવામાં આવ્યું હતું અને સેક્રેટરી નિઝામ સિદ્દીકીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી. તો એમનું લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી સોનું લાગતું હતું, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે. આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે. એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી, બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ ચુનાભાઈ દંતાણી, ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી. જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ, કિશોરભાઈ, જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે, જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જામનગરના જામજોધપુરમાં સરપંચ પર હુમલાના પડઘા પડ્યા છે. 3 શખ્સોએ વરવાડા ગામના સરપંચ પર હુમલો કર્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખીને હુમલો કરાયો હતો. જામજોધપુર પંથકના લોકોમાં બનાવના પગલે ભારે આક્રોશ છે. લોકોએ રેલી યોજી જામજોધપુર મામલતદારને આવેદન આપ્યું. જામજોધપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તો જામનગરમાં હેવાન પતિનું અમાનુષી વર્તન. ગર્ભવતી પત્નીને જમવાની બાબતે ઢોર માર મારવામાં આવ્યો. જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીએ ભૂલ કરતા માર મારવામાં આવી અને પત્નીને માર મારતા ગર્ભમાં રહેલું બાળકનું મોત નીપજ્યું. માર મારતા પત્નીના 5 માસના ગર્ભમાં બાળકનું મોત નીપજ્યું. પતિ લક્ષ્મણ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કામના ફરિયાદી જે બેન છે એમને 5 મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારકૂટ અને ટીકાપટુનો માર મારવામાં આવેલો હતો. અને આ માર દરમિયાન જે બેન છે એમના 5 મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી. જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 તેમજ 115(2) મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી યાત્રાધામ અંબાજી પહોંચ્યા. અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું. યાત્રીઓને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે. ગબ્બર ચોકીના ઉદ્ઘાટન બાદ ગૃહમંત્રી અંબે માતાજીના દર્શને પહોંચ્યા. અંબાજી મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું. મંદિર દર્શન ટ્રસ્ટના મીટિંગ હોલમાં ટ્રસ્ટી અધિકારીઓ સાથે બેઠક. ભાદરવી પૂનમના મેળાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. અંબાજીના વિકાસને લઈને બનનાર કોરિડોર બાબતે ચર્ચાઓ હાથ ધરી. ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ. અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે વહીવટી તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેળો, લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ, પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે, એનથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે. નર્મદા જિલ્લામાં ચોમાસામાં કુદરતી ઝરણાઓ અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓને આકર્ષે છે. નર્મદાનો જરવાણી અને નિનોઈ ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકીનો એક નયનરમ્ય ધોધ છે, તે છે ટકારાનો ધોધ છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો. कहा जाता है नर्मदा को, और ये जगह जूनागाटा गांव से 3 किलोमीटर और राजपीपला से 15 किलोमीटर दूर आई हुई है. इस जगह को टकारी घाट कहा जाता है. बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है. आप यहाँ आके बहुत अच्छा फील करेंगे, स्पेशली सीजन में अगर आए आप फैमिली के साथ. बहुत अच्छी जगह है. और मैं अपनी तरफ से गवर्नमेंट का फॉरेस्ट डिपार्टमेंट को कहना चाहती हूँ कि अगर ये जगह को आप थोड़ा डेवलप करें तो एक अच्छा टूरिस्ट स्पॉट बन सकता है. यहाँ पे खाने के स्टॉल लोग लगा सकते हैं, फैमिली आके एंजॉय कर सकते हैं. हमारा गामનો જૂનાગાટનો ધોધ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને ત્યાંથી 3 કિલોમીટર થાય છે. પણ સરકાર કંઈક સારું કરે, પ્રવાસીઓ આવે, જોવા જેવું છે બધું, તો કંઈ હોટલો મળે કે તો સારું, એવી સરકારની અમારી માંગ છે. ભાવનગર જિલ્લામાં હાલ 125 કરતા પણ વધુ તલાટી મંત્રીની ઘટ છે. તલાટી મંત્રીની ઘટ હોવાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં 664 ગ્રામ પંચાયત પૈકી 516 તલાટી મંત્રીની જગ્યા, પંચાયત પૈકી 516 તલાટી મંત્રીની જગ્યા, જેમાં માત્ર 488 કાર્યરત છે. એક તલાટીને 2 ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવે છે. તલાટી હાજર ન રહેવાને લીધે ગામડાના લોકો હેરાન થાય છે. સિહોરના 5 તલાવડા ગામના લોકો 2 માસથી હેરાન